ઈડર તાલુકાના ઉમેદગઢ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા ગામમાં જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। જાદર સીટ હેઠળ જિલ્લા પંચાયત સીટ નંબર 14 માટે કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ મોહનભાઈ ઠાકોર સમાજના આગેવાનો સાથે પ્રચારમાં જોડાયા હતા। તાલુકા પંચાયત સીટ નંબર 28 માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રીમતી વિદ્યાબેન કૌશિકભાઈ પરમાર પણ પોતાના કાર્યકરો સાથે ઉમેદગઢ ગામમાં પ્રચાર માટે પહોંચ્યા હતા। પ્રચાર દરમિયાન રોજગારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, શિક્ષણ અને મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે અવાજ ઉઠાવી પાર્ટીને મજબૂત બનાવવા મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી। આ ચૂંટણીમાં ત્રિકોણીય જગજામ છે। આમ આદમી પાર્ટી તરફથી તાલુકા પંચાયત સીટ નંબર 28 માટે ઉમેદગઢ ગામની વતની શ્રીમતી પારુલબેન એચ સુતરિયા પણ મેદાનમાં ઉતરી છે, જેને કારણે મુકાબલો રસપ્રદ બન્યો છે।